આગળ વાત કરીએ સાબર ડેરીની 61મી સાધારણ સભા વિરોધ વગર સંપન્ન। સાબર ડેરીએ નક્કી કરાયેલા 995 રૂપિયા ભાવ વધારો મંજૂર કરાયો। પશુપાલકોની 1030 રૂપિયા ભાવ વધારો આપવાની માંગ। ડેરી અગાઉ નક્કી કરેલો 995 રૂપિયા ભાવ ફેર જ મંજૂર કરવામાં આવ્યો છે। 61મી સાધારણ સભામાં અન્ય ઠરાવો પણ પસાર થયા છે। 61મી સાધારણ સભામાં કોઈ પણ મંડળીનો વિરોધ નહીં। 3.5 લાખ પશુપાલકોના હિતમાં સાબર ડેરી દ્વારા 3 મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા। કયા નિર્ણયો લેવામાં આવ્યા એના વિશે વાત કરીએ તો સાબર ડેરીએ નક્કી કરાયેલા 995 રૂપિયા ભાવ ફેર વધારો મંજૂર કરવામાં આવ્યો છે। હવેથી પશુપાલકોને 30 જૂન પહેલા અપાશે દૂધનો ભાવ વધારો। હવેથી ચેરમેન તેમજ સેક્રેટરીને પણ સાધારણ સભામાં સ્થાન મળશે। અત્યાર સુધીની સાધારણ સભામાં ચેરમેનોને પ્રવેશ અપાતો હતો। ગત વર્ષે 602 કરોડની સામે આ વર્ષે 653 કરોડનો ભાવ વધારો અપાયો છે। સંવાદદાતા ચિરાગ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ચિરાગ, સાબરકાંઠાની સાબર ડેરીની 61મી સાધારણ સભા વિરોધ વગર સંપન્ન થઈ છે। 3 મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે, શું જાણકારી? જી, ખાસ કરીને જોઈએ જે પ્રમાણે સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી ખાતે આજે 61મી સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જે પ્રમાણે અગાઉ 14 જુલાઈના રોજ જે પ્રમાણે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું ને ત્યારબાદની જે સાધારણ સભાની પશુપાલકોની રજૂઆત હતી તે આજરોજ સંપન્ન થઈ છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ સાધારણ સભાનું આયોજન છે તે સાબર ડેરીના હોલ ખાતે કરવામાં આવ્યું હતું ને આજે સાબર ડેરી દ્વારા સૌથી મહત્વના નિર્ણયો અને ઠરાવ પણ કરવામાં આવે છે। જે પ્રમાણે પશુપાલકોની માંગ હતી કે તે લોકોને ભાવ ફેર છે તે ચૂકવવામાં આવે ને સાબર ડેરી દ્વારા 995 રૂપિયા ભાવફેરની જે જાહેરાત કરવામાં આવી હતી તેનો પણ આજે ઠરાવ કરવામાં આવ્યો છે અને પશુપાલકોને જે 995 રૂપિયા ભાવફેર છે તે ચૂકવવાની સત્તાવાર રીતે આજે જાહેરાત છે તે થઈ ચૂકી છે। સાબર ડેરીએ ગત વર્ષે જે પ્રમાણે 602 કરોડનું ભાવફેરનું ચૂકવણું કર્યું હતું તેની અંદર સૌથી મોટો વધારો થયો છે અને આ વખતે ચાલુ વર્ષે 653 કરોડ કરતા પણ વધારે ભાવફેર છે તે પશુપાલકોને ચૂકવવાની વાત છે તે આંકડાકીય માહિતી સામે આવી છે। તો બીજી તરફ સાબર ડેરીને સાથે જોડાયેલા જે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો છે તે લોકોની જે માંગ હતી તે માંગ મુજબ સાબર ડેરીના નિયામક મંડળે જે 30 જૂન છે તેનો ઠરાવ છે તે પણ કર્યો છે અને આવતા વર્ષથી રાબેતા મુજબ પશુપાલકોને સાધારણ સભાની રાહ જોયા વિના 30 જૂનના રોજ છે તે તેની અગાઉ આ ભાવફેર છે તે પશુપાલકોના બેંક એકાઉન્ટની અંદર જમા થશે। સાથે સાથે અત્યાર સુધીની સાધારણ સભાની અંદર સાબર ડેરી દ્વારા ફક્ત ચેરમેનોને આમંત્રણ આપવામાં આવતું હતું ને ચેરમેનની હાજરીમાં આ સાધારણ સભાનું આયોજન છે તે દર વર્ષે એકવાર થતું હોય છે તે કરવામાં આવતું હતું, પરંતુ એક ઠરાવ પણ કરવામાં આવ્યો છે કે આવતા વર્ષથી જ્યારે પણ સાધારણ સભા યોજાશે તેની અંદર ચેરમેન સાથે સાથે જે સેક્રેટરી છે તે લોકોને પણ સાબર ડેરી દ્વારા આમંત્રણ આપવામાં આવશે અને હવે ફક્ત ચેરમેન નહીં પરંતુ સાથે સેક્રેટરી છે તે પણ આ સાધારણ સભાની અંદર ભાગ લઈ શકશે। સાથે સાબર ડેરી દ્વારા આજે ઠરાવ કરવામાં આવ્યા છે તે ઠરાવોને લઈને પશુપાલક સમાજમાં પણ ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અને અત્યાર સુધીનો સૌથી વધુ ભાવફેર 653 કરોડ સાબર ડેરીએ જાહેર કર્યો છે। જી ચિરાગ, આભાર આપનું જાણકારી આપવા માટે।